નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે 5.1ના 2 દાખલા કરેલા હતા. આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો કરશું. સૌને શ્રાવણ મહિનાનો હર મહાદેવ. ટાઈમ બગાડ્યા વગર આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 3 છે, જેમાં તમને આપેલ છે કે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય પદનો તફાવત શોધો. તો તમારે પ્રથમ પદ શોધવાનું છે અને સામાન્ય તફાવત શોધવાનો છે. દાખલા નંબર 3, જેનો પહેલો 3, 1, -1 અને -3 આપેલા છે. તો તમે જાણો છો એ બરાબર શું થઈ જશે? 3. સામાન્ય તફાવત એટલે કોઈ બે ક્રમિક પદોની બાદબાકી, એટલે a2 - a1 કરીએ. 1 - 3 એટલે જવાબ શું આવી જશે? -2. તો બાળ મિત્રો, માત્ર તમને આટલું કરવાનું કહેલું છે. હવે દાખલા નંબર 3 હું કરું છું, બીજો હોમવર્કમાં આપીશ. દાખલા નંબર 3 છે, આ રીતે આપેલ છે: 1/3, 5/3, 9/3 અને 13/3. તો એ એટલે 1/3 થઈ જશે પ્રથમ પદ, અને ડી a2 - a1 એટલે કે 5/3 - 1/3. તો 5 - 1 છેદ સમાન છે એટલે લસા 3 જ આવશે, એટલે 4/3. તો મિત્રો, 2 દાખલા હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 4 કરીએ, જેમાં આપને આપેલ છે કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે સૌ પ્રથમ તમારે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એ શોધવાનું છે. એટલે કે 2 ક્રમિક પદોનો તફાવત 2 વખત શોધશું. જો સામાન્ય તફાવત સમાન આવે તો એ સમાંતર શ્રેણી થશે. જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી, જે તો તમે શોધેલો જ હશે, અને એના પછીના 3 પદ શોધવાના છે. એટલે તમામ દાખલામાં 4 પદ આપેલા છે. એટલે જો સમાંતર શ્રેણી બનાવે તો એના પછીના 3 પદ એટલે કે a5, a6 અને a7 તમારે શોધવાના છે. ચાલો, પહેલો દાખલો સરળ છે, જે હું તમને હોમવર્કમાં આપીશ. બીજો પણ હોમવર્કમાં બીજો હું કરાવું છું. બે 5/2, 3 અને 7/2. ચાલો મિત્રો, પેલા સામાન્ય તફાવત તમારે 2 વાર શોધવાનો છે. તો a2 - a1. a2 એટલે બાળ મિત્રો શું થશે? 5/2 - 2. તો 2 દુ 4 એટલે કે 5 - 4/2 એટલે શું આવ્યું? 1/2. પરિણામ પેલું આપી દઈએ. એ જ રીતે બીજી વખત ડી શોધીએ. a3 - a2. a3 એટલે છે 3. તો 3 - 5/2. તો 3 દુ 6 -5/2 એટલે અહીંયા પણ આવશે 1/2. તો તમારે લખવાનું કે પરિણામ 1 બરાબર પરિણામ 2. તમે જોવ છો સામાન્ય તફાવત કેવો મળ્યો? સમાન. તો પરિણામ 1 બરાબર 2, તેથી સમાંતર શ્રેણી છે. મિત્રો, જે દાખલા કરવાના છે એ બધામાં આ પેટર્ન મુજબ જ પાકી નોટમાં લખવાનું છે. એ યાદ રાખજો. ક્યારેક સમજાવતી હોય વચ્ચે એકાદ લાઈન લખવાની ચૂકાઈ ગઈ હોય, પણ પાકી બુકમાં આપણે યાદ કરીને તમામ મુદ્દા લખવાના થશે. ચાલો, સમાંતર શ્રેણી હોય તો તમારે બાકીના 3 પદ શોધવાના છે. એટલે પહેલા આપણે a5 શોધીએ, જેનું સૂત્ર છે a + 4d. a6 નું a + 5d.
તો ચાલો એ એટલે શું થશે? તો એ એટલે 2 વત્તા 4 ડી એટલે 1/2 તમને મળ્યું. અહીંયા છેદ ઉડશે તો ઉડાડી નાખું. 2 એકુ 2 એટલે 4 ને આ 2 ને 2 4. તો A5 તમને કેટલું મળશે? 4. એ જ રીતે આપણે A6 મેળવીએ. A6 એટલે A વત્તા 5D. તો ફરી પાછું A એટલે 2, 5, D એટલે 1/2. અહીંયા છેદ નહીં ઉડે તો 2 વત્તા 5 એકુ 5 છેદમાં 2. કોઈને એમ થાય કે અહીંયા છેદ ઉડાડી દઉં તો એ ઉડે નહીં, કારણ કે વચ્ચે વત્તા છે એટલા માટે. તો 2 દુ 4, 4 વત્તા 5 એટલે 9/2. તો A6 તમને મળ્યું 9/2. અને એ જ રીતે A7 મેળવીએ. A વત્તા 6D. તો A એટલે 2 વત્તા 6, D એટલે 1/2. તો 2 ને 3 5. એટલે A7 છે તમને આ મળશે. તો જ્યારે સમાંતર શ્રેણી થાય ત્યારે તમારે આ રીતે પદો શોધવાના થશે. ચાલો પછી ત્રીજો અને ચોથો આપમેળે કરી શકશો. જે અઘરા દાખલા છે એ જ હું તમને અહીંયા કરાવું છું. પાંચમો પણ થઈ જશે. હું છઠ્ઠા દાખલાની વાત કરીશ, કારણ કે પોઈન્ટ આપેલા છે 0.2, 0.22, 0.222 એવું આપેલ છે. છઠ્ઠો દાખલો 0.2, 0.22 આ રીતે આગળ આપેલ છે. ચાલો મિત્રો શું થશે? પહેલા સામાન્ય તફાવત શોધીએ. A2 માઇનસ A1 એટલે 0.22 માઇનસ 0.2. પરંતુ મિત્રો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીંયા એક જ છે, તો આપણે મીંડું ચડાવી દઈએ તો 22 માંથી 20 જાય એટલે 0.02. આ મુદ્દો ખાસ સમજો. જુઓ, 2 માંથી 0 જાય એટલે 2, 2 માંથી 2 જાય એટલે 0. તો 0.2 નહીં, શું આવશે? 0.02. એ જ રીતે બીજો તફાવત શોધીએ. A3 માઇનસ A1. A3 એટલે 0.222 માંથી 0.22 બાદ કરીએ. અહીંયા 3 આંકડા છે, અહીંયા 2 એટલે એક શૂન્ય ચડાવ્યું. તો ફરી પાછું શું આવશે? 2 માંથી 0 જાય એટલે 2, માંથી 2 જાય એટલે 0, 2 માંથી 2 જાય એટલે 0. તો પરિણામ 1 અને 2 તમે જોઈ શકો છો સમાન આવ્યા નથી. તો લખવાનું કે પરિણામ 1 બરાબર નથી પરિણામ 2, અને તેથી સમાંતર શ્રેણી નથી. તો મારા ખ્યાલ પ્રમાણે ખૂબ સરળ છે. તમારે પહેલા ક્રમિક પદોની બાદબાકી કરી તફાવત શોધવાનો. જો એ સરખો આવે તો તમારે આગળ 3 પદ શોધવાના રહેશે, નહીતર આ મુજબ ખાલી લખી દેવાનું થાય. ચાલો પછીનો દાખલા નંબર 7 અને 8 હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 9 અહીંયા તમને હું કરાવું છું. દાખલા નંબર 9 એ પણ તમે કરી શકશો. દાખલા નંબર 10 કરાવું છું. A, 2A, 3A, 4A એ રીતે આપેલ છે. ચાલો મિત્રો પહેલા સામાન્ય તફાવત શોધીએ. તો D બરાબર A2 માઇનસ A1, 2A માઇનસ A. તો D બરાબર શું મળ્યું? A. એ જ રીતે બીજી વખત D શોધીએ. A3 માઇનસ A2. તો કે 4A માઇનસ 3A એટલે D કેટલા મળ્યા? 4A માંથી 3A જાય તો 1. તો તમે જોઈ શકો છો પરિણામ 1 બરાબર પરિણામ 2.
અને તેથી સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો આપ જાણો છો એમ 3 પદ શોધવાના. fi બરાબર a વત્તા 4d. તો a એટલે એ જ આપેલું છે 4 અને d એટલે તમને શું મળ્યું a એટલે કે 5a. એ જ રીતે a6 a વત્તા શું થશે 5d. તો a વત્તા 5a એટલે શું થશે 6a. અને એ જ રીતે a7 a વત્તા 6d. તો a વત્તા 6d એટલે પાછો a એટલે 7a. તો આ તમને બાકીના 3 પદ પણ આ રીતે તમને મળી જાય. આપણે પછીના દાખલા નંબર લઈએ. પછી તમને મિત્રો આ રીતે આપેલ છે 11મો દાખલો. a વર્ગ a ની 3 ઘાત a ની 4 ઘાત. ચાલો તો d શું થશે a2 માઇનસ a1. તો a વર્ગ માઇનસ a સામાન્ય નીકળે a એટલે a માઇનસ 1. ફરી પાછો d શોધીએ a3 માઇનસ a2. a3 એટલે a નો ઘન માઇનસ a નો વર્ગ. a વર્ગ સામાન્ય નીકળશે એટલે a માઇનસ 1. પણ પરિણામ 1 અને 2 જુઓ જોઈએ સમાન છે નહીં. તો લખવાનું કે પરિણામ 2 બરાબર નથી પરિણામ 1. તેથી સમાંતર શ્રેણી નથી. બરાબર છે. પછીનો દાખલો કરીએ. પછીનો દાખલો છે આ 12મો દાખલો. વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 વર્ગમૂળ 32. મિત્રો આ રીતે થાય વર્ગમૂળ 2. વર્ગમૂળ 8 છે અને તમે આ રીતે લખી શકો 4 2 8. 18 ને કોઈ કહેશો 9 દુ 18. 32 ને શું થશે 16 2 32. આવું શા કારણે લખ્યું કારણ કે સાદુરૂપ આપી શકાય છે એટલે. તો વર્ગમૂળ 2 એમનેમ અહીંયા 4 નું વર્ગમૂળ નીકળી જશે એટલે 2 વર્ગમૂળમાં 2. અહીંયા નીકળશે 3 વર્ગમૂળમાં 2 9 નું 3 અને અહીંયા 4 વર્ગમૂળ 2. તો આ તમને સમાંતર શ્રેણી મળી. પછીથી તમે કરી શકશો. સામાન્ય તફાવત તમે શોધવા જાઓ તો હું તમને મોઢે કરાવું છું. 2 વર્ગમૂળ 2 એમાંથી વર્ગમૂળ 2 જાય એટલે શું આવશે વર્ગમૂળ 2. બરાબર. એ જ રીતે 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ જાય તો વર્ગમૂળ 2. આ સમાંતર શ્રેણી થશે. પ્રયત્ન કરશો. પછીનો દાખલો છે આવી રીતે વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 વર્ગમૂળ 12. તો અહીંયા આપણે કરવા પ્રયત્ન કરીએ તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 છે 6 ત્યાં 2 ગુણ્યા 3 લખી શકાય. અહીંયા 3 તેરી 9 લખી શકાય અને અહીંયા 4 તેરી 12 લખી શકાય કારણ કે બધે વર્ગમૂળ 3 તમે સામાન્ય લઈ શકો એમ થાય છે.
તો વર્ગમૂળ 3 અહીંયા 2 ભાગ પાડી દઈએ, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3, અહીંયા 2 ભાગ પાડી દઈએ, વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ નીકળશે એટલે 2 વર્ગમૂળ 3. બાદબાકી કરવામાં સરળતા રહે એટલે આ રીતે લખ્યું છે. કોઈને એમ થશે કે 9 નું વર્ગમૂળ તો 3 થાય તો એ લખી શકાય, પણ અહીંયા બધે વર્ગમૂળ 3 છે તો બાદબાકી કરવામાં સરળતા રહે એટલે આમ કર્યું છે. તો D બરાબર A2 માઇનસ A1 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3, એટલે કે આ સામાન્ય નીકળશે તો અંદર આવે વર્ગમૂળ 2 માઇનસ 1. આ પરિણામ પહેલું. A2 A3 માઇનસ A2 એટલે કે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 સામાન્ય કાઢી લઈએ એટલે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. ફરી પાછા જોઈ શકો છો બંને પરિણામ સરખા નથી તો સમાંતર શ્રેણી બનશે નહીં. તો તમારે આગળ કશું કરવાનું આવતું નથી. ચાલો મિત્રો, પછીનો દાખલો તમને આપેલ છે 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ. ને 7 નો વર્ગ. તો 1 નો વર્ગ છે તમને ખ્યાલ છે શું થશે? 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. તો તમે આગળ દાખલો હોમવર્કમાં કરશો, પરંતુ એ ડી આપણે શોધશું A2 માઇનસ A1, 9 માંથી 1 જાય તો 8, પછી બીજી વખત ડી શોધશું, 25 માંથી 9 જાય તો 16. બંને સરખા નથી એટલે સમાંતર શ્રેણી થશે નહીં. તમને જે હિન્ટ આપવાની છે એ મેં અહીંયા આપી. આગલું આપ કરશો. અને પછીનો દાખલો છે આવો છે 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ અને 73. આવું આપેલ છે મિત્રો. પેલી નજરે જોતા થાય કે આ સમાંતર શ્રેણી નહીં થાય, પણ જોઈએ. જુઓ, 1 નો વર્ગ છે એટલે 1 લખ નાખીએ, 5 નો વર્ગ 25 લખીએ, 7 નો વર્ગ 49, પછી 73. તો ચાલો પેલા ડી શોધીએ. ડી એટલે A2 માઇનસ A1, તો કે 25 માઇનસ 1 એટલે શું આવશે? 24. પરિણામ પહેલું. ફરી પાછું ડી A3 માઇનસ A2 49 માઇનસ 25, તો આમાં પણ આવ્યા 24 એટલે